ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. અમારો મયુર બંજાર આવી ગયો છે. ઉપવાસનું સૂકી ભાજી બનાવવાનું. તો ચલો બતાવું તમને. બટાકા બાફીને મૂકી દીધા આવી ગયા છે બટાકા. તો પાછળનું શું બતાડા કડક બતાવ્યો બાફેલા બટાકાઓ છોડીશું. છોડી રહ્યા છે બટાકા. જોઈ શકો છો, છોલી રહ્યો છું બટાકા બાફેલા. આપણે સૂકી ભાજી બનાવવાની છે, ઉપવાસની અંદર ખવાય એવી. જોઈ શકો છો ગરમ ગરમ છે બટાકા છે ગરમ ગરમ. જોઈ શકો છો બટાકા ધીમે ધીમે છોલાય છે, ગરમ છે. છોલાઈ ગયા છે બટાકા. લઈ આવ્યા છે લીલી મરચાં, પછી બટાકાને કાપીશું આપણે. સૂકી ભાજી બનાવવાની. ગરમ છે, આવું બધું ના નાખી. આપણે બટાકા કાપી લઈએ. ગરમ ગરમ છે બટાકા. ફટાફટ કાપી લઈએ આપણે. લાઈટ તો વધારે તારી. બટાકા કાપી લીધા, હવે લીલું મરચાં કાપીશું. આ લીલી મરચાં કાપી દીધી છે આપણે. ઓકે, આને કાપી દઈએ. લો, ગરમ છે, ફૂંક મારીને ખાવી. તો ચલો આપણે રેસીપી તૈયાર કરી શકો છો. કાપી લીધા છે બટાકા. ગેસ ચાલુ કરી દીધો છે. હવે નાખી ગરમ થવા દો. તેલ ગરમ થાય ના સુધી આપણે રાહ જોઈએ. હવે આપણે લીલી મરચાં નાખીશું તેલમાં. હા, જોઈ શકો છો. પછી શિંગદાણા નાખી દઈશું. હા, શિંગદાણા નાખીને શેકાવા દઈશું. જોઈ શકો છો થોડા શેકાઈ જાય મરચાં વગર. શિંગદાણા તલ નાખીશું થોડી. માપ અનુસાર તલ નાખી દઈએ. તો મરચાં શિંગદાણા શેકાઈ ગયા છે. જો આપણે બટાકા નાખીએ હવે. મિક્સ કરી તો
ગેસ થોડો ઓછો કરી દઈશ. ઉપવાસમાં લૂણ નાખીશું થોડું સ્વાદ અનુસાર. આ છે ઉપવાસનું મીઠું, નાખો સ્વાદ અનુસાર. તો નાખી દીધું છે સ્વાદ અનુસાર. હવે મિક્સ કરી દો. થોડી વાર ભેગા હતા. બની ગઈ છે આપણી સૂકી ભાજી. ડીશમાં ફ્રાય કરીશું. તો જોઈ શકો છો બની ગઈ છે. આવું ડીશમાં ફ્રાય કરીશું. મસ્તી દહીં લઈને આવ્યો છું. લાવ આપણે ફ્રાય કરીએ. ડીશમાં કાઢી લઈએ. અડધું તો નીચે ઢોળાવી જોઈ શકો છો. મસ્તી દહીં થોડી મસ્ત હાલીશું અને ડીશમાં ફ્રાય કરીશું. તો આપણી સૂકી ભાજી બની ગઈ છે. ઓ ખાયો શું આ ખાય છે જોઈ લો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો લાઈક કમેન્ટ ને શેર કરતા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવી રેસીપી બીજી લાવીશું આપણે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે ચલો બાય.